સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી એક પણ સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા કે તસવીર જોવા ન મળતા રોષ ફેલાયો। આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે ત્યારે કલેક્ટર કચેરીમાં ગાંધીજીની એક પણ તસવીર નથી। કલેક્ટર કચેરી બહાર ધરતી બચાવો અભિયાનમાં ઉપવાસ પર ઉતરેલા ઉપવાસીઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા કલેક્ટર કચેરીમાં સૂતરની આંટી લઈ પહોંચ્યા। કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી તમામ કચેરીઓની મુલાકાત કરી પણ એક પણ કચેરીમાં સૂતરની આંટી પહેરાવવા માટે ગાંધીજીની તસવીર ન મળી। અંતે જિલ્લા કલેક્ટરને સૂતરની આંટીઓ પહેરાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહાત્મા ગાંધીજીની તસવીર એક પણ કચેરીમાં નજરે ન પડતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા। આજે અમે સુરેન્દ્રનગર મુકામે જે ધરતી બચાવો અભિયાન અંતર્ગત 3 દિવસના 29, 30, 31 જાન્યુઆરીના અમે આ ઉપવાસ ઉપર ઉતરેલા છીએ। ત્યારે આજે અમે ગાંધી નિર્વાણ દિવસ હોય એટલે ગાંધીજીની એક તસવીરને અમારે સૂતરની આંટી પહેરાવી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો માટે અમે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે ગયેલા, પણ અમને ક્યાંય પણ ગાંધીજીની તસવીર મળી નહીં અને સૂતરની આંટી પહેરાવી અને શ્રદ્ધાંજલિ અમે આપી શક્યા નથી હાલમાં। ત્યારે અમારે સાવણી ઉપર ગાંધીજીનો ફોટો લાવી અને છેલ્લે અમે ત્યાં કર્યું, સૂતરની આંટી પહેરાવીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી સુરેન્દ્રનગર જિલ્લાની આવી વડી કચેરી હોય અને એ કચેરીઓમાં ક્યાંય પણ ગાંધીજીની તસવીરો જોવા મળતી ન હોય અને એ આ મોટામાં મોટું લોકતંત્રમાં ગાંધીજીનું અપમાન થઈ ગયું હોય અને અમારી પણ જિલ્લાની રીતે અમારી પણ કમનસીબી ગણાય કે અમને અત્યારે ગાંધીજીની એક તસવીર પણ કોઈ કચેરીમાં જોવા મળતી નથી અને અમે એમને શ્રદ્ધાંજલિ પણ આપવાથી અલગ રહીએ છીએ। આ અમારી પણ કમનસીબી છે। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કલેક્ટર કચેરી સામે ધરતી બચાવો અભિયાન અંતર્ગત અમે 3 દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। આજે મહાત્મા ગાંધીની પરિનિર્વાણ દિવસ છે, એ અંતર્ગત અમે સૂતરની આંટી પહેરાવી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટેનું વિચાર્યું। કલેક્ટર કચેરીની તમામ શાખાઓમાં તપાસ કરી, ક્યાંય અમને મહાત્મા ગાંધીનો ફોટો જોવા ના મળ્યો। અંતે માનનીય સંપત સાહેબ, જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર છે, એમની કાર્યાલયમાં ગયા અને સાહેબને કહ્યું કે અમારે સૂતરની આંટીથી મહાત્મા ગાંધીની તસવીર હોય તો એમને શ્રદ્ધાંજલિ આપી છે, પણ કમનસીબી અને આપણા સૌના માટે દુઃખદાયક બાબત એ છે કે કલેક્ટર સાહેબની ચેમ્બરમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળ્યો નથી। આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ હોઈ શકે નહીં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।